અને સાહિત્ય પ્રેમીઓ સ્નેહભર્યા નમસ્કાર। આજે આપણે સૌ એક ખૂબ જ સુંદર, ભાવનાત્મક અને ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બનવા માટે એકત્રિત થયા છીએ, કારણ કે આજે એક લેખકના સપનાને નામ મળે છે, એક ઓળખ મળે છે। આજે આપણે ચાહના પુસ્તકના વિમોચન માટે અહીં હાજર છીએ। મિત્રો, ચાહના માત્ર પુસ્તક નથી, તે પ્રેમ, યાદ, અનુભૂતિ અને દિલની અંદરની વાતોનું પ્રતિબિંબ છે। આ પુસ્તકમાં દરેક વાચક પોતાને ક્યાંક શોધી લેશે, ક્યારેક પોતાના ભૂતકાળમાં, ક્યારેક પોતાના આજમાં અને ક્યારેક પોતાની લાગણીઓમાં। એક એવા લેખક જેઓ શબ્દોમાં દિલ મૂકે છે અને વાચકના દિલ સુધી પહોંચે છે। આ પુસ્તક તેમની લાગણીઓ, અનુભવો અને વિચારોથી રચાયેલું એક અમૂલ્ય સર્જન છે। હવે આ પુસ્તકના લેખક શ્રી ભાવિન સરને વિનંતી કરીશ કે તે આ પુસ્તક વિશે સ્પીચ આપશે, તો એક વખત ભાવિન સર માટે જોરદાર તાળીઓ। આ પુસ્તક ચાહના એ માત્ર પુસ્તક નથી, આ તો મારી હૈયાની વાતો છે, મારા જીવનનો એક ટુકડો છે, મારી દિલની વાતો છે, મારી લાગણીઓ છે। આ પુસ્તકનું નામ છે ચાહના। આશ્ચર્ય થશે કે ચાહના એટલે શું? કેમ કે આપણે સામાન્ય રીતે ચાહના એટલે પ્રેમ આ શબ્દ સાથે જોડી દઈએ છીએ, પણ ચાહના એટલે લાગણી, ઈચ્છાઓ, સપનાઓ અને જે કંઈ કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિ માટે દિલથી ઈચ્છવું એટલે કે ચાહના। આ પુસ્તક એક દિવસમાં લખાણું નથી, લગભગ 15 વર્ષથી હું ડાયરીના પાના લખતો હતો, એને આ પુસ્તક સ્વરૂપ આજે મળ્યું છે। પુસ્તક લખતી વખતે ઘણી યાદો તાજી થઈ જાય, નાની નાની લાગણીઓ મોટા સપનાઓ બનતી હતી। આ પુસ્તકમાં એવા શબ્દો છે કે જે દિલથી લખાયા છે અને આપના દિલ સુધી પહોંચવા માટે જ લખાયા છે। જ્યારે આ પુસ્તક પહેલીવાર હાથમાં આવ્યું, હવે જ્યારે આ પુસ્તક બોક્સમાં મારી પાસે આવ્યું અને બોક્સ ખોલ્યું, ત્યારે અંદરથી ખુશ હતો અને આંખમાં આંસુ પણ હતા, કેમ કે ખુશીના આંસુ કે આ સપનું મારું પૂરું થયું આજે આટલા વર્ષે। કેમ કે 15 વર્ષની મહેનત હતી, એના પછી આ પુસ્તક સ્વરૂપે મારા હાથમાં આવ્યું, ત્યારે એક એવું થાય કે જાણે કે એક સંતાન કોઈ પિતા માટે એનું બાળક જેટલું મહત્ત્વનું હોય એટલું જ મહત્ત્વનું મારા માટે થઈને મારું આ પુસ્તક ચાહના છે। આશા છે કે ચાહના તમને ગમશે, તમને સ્મિત આપશે અને તમને પોતાનું કોઈ સપનું સાચું કરવા માટે પ્રેરણા આપશે। તો દરેક વિદ્યાર્થી મિત્રો જોરદાર તાળીઓ। ભાવિનભાઈએ પોતાના હૃદયની જે અંદરના ઉમળકાભેર જે પુસ્તક લખ્યું ચાહના, એનો પુસ્તક વિમોચનનો પણ એક સરસ કાર્યક્રમ જોડે જોડે ગોઠવ્યો, એ બદલ ભાવિન સરનો એકવાર જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ। કે પુસ્તક લખવું એ બહુ સામાન્ય વસ્તુ નથી, એ કુદરતની દેણ છે। ભાવિન સરના શબ્દોમાં કહીએ, કેટલાક શબ્દો કાગળ પર નથી ઉતરતા, કેટલાક શબ્દો કાગળ પર નથી ઉતરતા, એ તો હૃદયના ખૂણામાં ક્યાંક ધબકતા હોય છે। એવી
ભાવિન સરની આ હૃદયની ચાહના માટે એમને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આપણે જાણીએ છીએ કે કોના મનમાં શું ચાલે છે, શું વિચારે છે, આપણે ક્યારેય જાણી નથી શકતા. પણ આજે આ ચાહના થકી ભાવિન સરના અંતરને આપણે પામવા માટેની એક તક મળી છે. એમણે તમને કહ્યું કે મારી આ 15 વર્ષની મહેનત છે, તમે સૌ અભ્યાસ કરો જ છો, કેટલાય સાહિત્યકારો એવા હશે કે મોરો ઉપરાંત એમનો જે પણ કંઈ લેખ છે એ તમારા અભ્યાસક્રમમાં છપાયો હોય છે. એટલે સાહિત્યકાર માટે જો એમની હાજરીમાં કોઈ એવું પુસ્તક પ્રકાશિત થાય કે સંપાદિત થાય તો એના માટે એ સૌથી ગૌરવની પળ હોય છે, સૌથી વધારે ગૌરવ એમને થતું હોય છે. એટલે આજે આપણે ઇનામ વિતરણના કાર્યક્રમમાં તો ઉપસ્થિત છીએ જ, પણ એની સાથે સાથે આ ચાહના માટે પણ આપણે આજે હાજર રહ્યા છે. એ થકી ભાવિન સરને ફરીવાર શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવીએ છીએ.